નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણે આ સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં કરતા આવીએ છીએ. આજે પણ આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રના 7મા ચેપ્ટરના જે આપણો ટોપિક અધૂરો છે એની ડિસ્કશન અને એનો અભ્યાસ કરવાનો છે. પ્રકરણ 7મું ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર આપેલું છે ભારતીય અર્થતંત્ર. ભારતનું અર્થતંત્ર પ્રાચીન સમયમાં કેવું હતું, વિકસિત દેશ જ્યારે ભારત દેશ હતો ત્યારે એનું અર્થતંત્ર કેવું હતું, વિકાસમાન દેશ ભારત બનેલો છે ત્યારે એનું અર્થતંત્ર કેવા પ્રકારનું હતું, આઝાદી પૂર્વે દેશનું અર્થતંત્ર કેવા પ્રકારનું હતું, એની સંપૂર્ણ વિગત છે આપણે આ ચેપ્ટરની અંદર માણી રહ્યા છીએ. ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરતું હોય એના માટે પણ બેઝિક ટર્મિનોલોજી છે આ ચેપ્ટરમાંથી ખૂબ જ સરળતાથી મળી શકશે. જે વિદ્યાર્થીઓ 12માની અંદર સારો સ્કોર બનાવવા માંગે છે એના માટે પણ આ 7મું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર સમજવું ખૂબ જ જરૂરી છે. અને જે વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્રનો બેઝિક ભારત દેશનો વિકાસ અર્થતંત્રની અંદર કેવી રીતે થયેલો છે એની જો સમજણ મેળવવી હોય એના માટે પણ આ 7મું ચેપ્ટર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા ટોપિક આપણે ભણી ગયેલા છીએ જેમાંથી તમને અત્યાર સુધીમાં ભારત દેશનું અર્થતંત્ર કેવી રીતે વિકસિત થયેલું છે એનો ચિતાર આવી ગયેલો છે. આજના લેક્ચરની અંદર આપણે થોડું ઘણું રિવિઝન કરીશું કે ભારતીય અર્થતંત્ર કેવી રીતે ઉદ્ભવ થયેલું હતું. જે પણ ટોપિક ભણી ગયેલા છીએ એનું ફાસ્ટ એક રિવિઝન કરી લેશું અને ત્યારબાદ આપણે નવા ટોપિકની શરૂઆત કરીશું. ગયા લેક્ચરની અંદર આપણે ટોપિક શરૂઆત કરેલી હતી વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. ગયા લેક્ચરથી જ એની શરૂઆત થઈ ગઈ હતી. 2 થી 3 ટોપિક આપણે જોઈ પણ ચૂકેલા હતા. જ્યાંથી આપણે જે ટોપિક ભણવાના બાકી છે આજના લેક્ચર ત્યાંથી શરૂઆત કરીશું. પરંતુ લેક્ચરની શરૂઆત કરીએ એ પૂર્વે કહાની અબ તક, અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાંથી કઈ કઈ વસ્તુ ભણી ચૂકેલા છીએ એનું એક શોર્ટ રિવિઝન આપણે કરી લઈએ. તો પહેલી જ વસ્તુ આપણે શરૂઆત કરેલી હતી પ્રસ્તાવનાથી. બરાબર, ચેપ્ટરની કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરવી હોય તો ચેપ્ટર વિશે માહિતી હોવી જરૂરી છે. તો પ્રસ્તાવનાની અંદર આપણે જોયેલું હતું કે ભારત દેશનું અર્થતંત્ર કઈ રીતે ભાગ પડે છે. બરાબર, અર્થતંત્ર ધારો કે આપણે કોઈ પણ દેશનું સમજવું હોય તો આપણે એને પેલા ભાગ પાડવા પડે. તો ભારત દેશના અર્થતંત્રના ભાગ છે આપણે 3 રૂપે પાડી દીધા. એક પ્રાચીન ભારતનું અર્થતંત્ર, પછી આપણે પાડેલું હતું આઝાદી પૂર્વેનું ભારતીય અર્થતંત્ર અને ત્યારબાદ આઝાદી પછીનું ભારતીય અર્થતંત્ર. બરાબર, તો આવી રીતના 3 ભાગ છે આપણે પ્રસ્તાવનાની અંદર જોયા હતા. અને આ 3 ભાગને આધારે જ આપણે આખું ચેપ્ટર ડિસ્કસ કરવાનું છે કે પ્રાચીન સમયની અંદર ભારતની અર્થવ્યવસ્થા કેવી હતી, ભારત દેશ અંગ્રેજોનો ગુલામ બન્યું, બરાબર, ત્યારે ભારત દેશની અર્થવ્યવસ્થા કેવા પ્રકારની હતી. અને આજે જ્યારે ભારત દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છીએ, આ દરમિયાન ભારત દેશના અર્થતંત્રએ કેવો વિકાસ કરેલો છે એની ચર્ચા છે આપણે આઝાદી પછીના ભારતીય અર્થતંત્રમાં કરતા આવીએ છીએ. તો આ 3 ભાગની અંદર આપણે અર્થતંત્રની વાત કરેલી હતી. એમાંથી પહેલો ભાગ આપણે જોયેલો હતો પ્રાચીન ભારત. બરાબર, પ્રાચીન ભારત એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને પહેલું જે આપણું પ્લાસીનું યુદ્ધ થયું ત્યાં સમયનો સમયગાળો. બરાબર, તો આ સમયગાળો એટલે કે રાજાશાહીનો સમયગાળો. ભારત દેશ છે એ રાજાશાહી સમયમાં આપણે બધાને ખ્યાલ છે ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. એક સમયે ભારત માટે કહેવાતું હતું સોને કી ચિડિયા. બરાબર, ભારત દેશની અંદર જે પણ અનાજ ઉગતું હતું, જે પણ વસ્તુઓ બનતી હતી, જે પણ ઘરેણા બનતા હતા, જે પણ મરી મસાલા થતા હતા, એવા વિશ્વના એક પણ દેશ પાસે થતા નહોતા. એટલા માટે જ ભારત દેશનું નામ વિશ્વની બજારની અંદર ખૂબ જ મોખરાનું ગણાતું હતું. ભારત દેશે વિદેશ વેપારની શરૂઆત પણ આ પ્રાચીન ભારતની અંદરથી જ કરી દીધેલી છે, જેની જાણકારી આપણે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી જ્યાં પણ અવશેષો મળે છે ત્યાંથી આપણે ખ્યાલ આવે છે. ગુજરાતનું આપણું જે સ્થળ હતું સાબરમતી પાસેનું, બરાબર, ત્યાંથી પણ આપણે વહાણનો ધક્કો મળેલો હતો. એટલે કે વહાણ એ સમયે પણ હતા લોથલ. બરાબર, ત્યાંથી આપણે વહાણ દ્વારા વિદેશ વેપાર થતો હતો એવા અવશેષો પ્રાપ્ત થયેલા છે. ત્યારબાદ આપણું ધોળાવીરાની છે નગર વ્યવસ્થા ખૂબ જ પ્રખ્યાત છે. તો એ સમયના લોકો, પ્રાચીન ભારતના લોકો છે એ એન્જિનિયરિંગનું પણ જ્ઞાન ધરાવતા હતા. ઘણા બધા રમતગમતના સાધનો પણ આપણે મળેલા હતા. તો એના આધારે એવું પણ કહી શકાય કે એ સમયના લોકો છે એ મનોરંજનનો પણ ઉપયોગ કરતા હતા. તો આપણું પ્રાચીન ભારત છે આપણું સમૃદ્ધ હતું. દેશની ખેતી સમૃદ્ધ હતી, વેપાર સમૃદ્ધ હતા અને સેવાકીય પ્રવૃત્તિ પણ
ભારત દેશની સમૃદ્ધ હતી. તો આ પ્રાચીન ભારતનું અર્થતંત્ર એવું કહેવામાં આવે છે કે પ્રાચીન ભારત એટલે કે 16મી સદી, બરાબર, 16મી સદીનું જે આપણું ભારતીય અર્થતંત્ર હતું એમાં 25% વિદેશ વેપારની જો આપણે વાત કરીએ તેમાંથી 25% જેટલો હિસ્સો છે એ માત્ર ભારતનો હતો. તો તમે વિચાર કરી લ્યો, વિશ્વની અંદર જે પણ વેપાર થતો હતો એમાંથી 25% જેટલો ફાળો છે એ ભારતનો અને બાકીના ભાગની અંદર સમગ્ર વિશ્વ. તો આટલો સારો વેપાર, આટલી સારી આવક આ ભારત દેશની જોવા મળતી હતી. પરંતુ ભારત દેશે અંગ્રેજો એ ગુલામી આપણા દેશની અંદર આવી, યુરોપિયન પ્રજાતિઓ છે એ ભારત દેશની આ જ સમૃદ્ધિઓને લીધે આકર્ષાયેલા હતા. તો 4 જે યુરોપિયન પ્રજાતિઓ ભારતની અંદર આવે છે વેપાર પ્રવૃત્તિ માટે, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ અને ફ્રેન્ચ, આ 4 વિદેશી યુરોપિયન પ્રજાતિ છે એ ભારતની અંદર વેપાર પ્રવૃત્તિ અર્થે આવે છે. પરંતુ ભારતની અંદર જોવે છે કે વેપાર પ્રવૃત્તિની સાથે સાથે સંસ્થાનવાદી નીતિ પણ અપનાવી શકાય એમ છે અને એને ધીમે ધીમે વેપારની સાથે સાથે રાજ કરવાનું પણ શરૂ કર્યું. એમાંથી સૌથી વધારે જો સંસ્થાનવાદી નીતિ કોઈ અપનાવેલી હોય તો એ હતા અંગ્રેજો. અને અંગ્રેજોએ વેપારની સાથે સાથે સંસ્થાનવાદી નીતિને અપનાવીને ભારત દેશને અંગ્રેજોનું ગુલામ બનાવી દીધું. અંગ્રેજોનું ગુલામ બન્યું ત્યારબાદ ભારતની અર્થવ્યવસ્થા ઘણી બધી ખરાબ થાય છે. ભારત દેશની ખેતી, ઉદ્યોગ, હસ્તકળા, કારીગરી આ બધી જ વસ્તુઓનું પતન થવાનું શરૂ થાય છે અને આપણું એક સમયનું જે સમૃદ્ધ ભારતીય અર્થતંત્ર હતું એ અધોગતિના પંથે આગળ વધતું જોવા મળે છે. એની સામે બ્રિટનની વાત કરીએ તો ભારતના ભોગે બ્રિટનની અંદર ઔદ્યોગિકરણની શરૂઆત થઈ ગઈ હતી. ભારતનો જે પણ કાચો માલ હતો એ બધો જ કાચો માલ છે એ બ્રિટનની અંદર પહોંચાડતા હતા અને કાપડ ઉદ્યોગની શરૂઆત કરી અને એને લીધે આજે બ્રિટન છે એ વિશ્વની અંદર એક વિકસિત દેશ તરીકે નામના પામેલું છે. તો એની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભારત દેશનું ભોગ આપેલો છે. એટલા માટે ઘણા ઇતિહાસકારો છે એવું કહે છે કે બ્રિટન ભારતના ભોગે સમૃદ્ધ બનેલું છે. તો આવી ખૂબ જ સારી વાતો છે આપણે પ્રાચીન ભારતની અંદર સમજેલા હતા. ત્યારબાદ આપણે ચર્ચા કરેલી હતી સ્વતંત્રતા પહેલાનું ભારતનું અર્થતંત્ર. ભારત દેશ જ્યારે આઝાદ નહોતો થયો એ પૂર્વે ભારત દેશનું અર્થતંત્ર કેવા પ્રકારનું હતું એ આપણે સ્વતંત્ર પહેલાના ભારતના અર્થતંત્રમાં અભ્યાસ કરેલો હતો. ઘણા બધા ટોપિક જોયા હતા, 13 જેટલા ટોપિક હતા જેનો આપણે અભ્યાસ છે એ આ ટોપિકમાં કરેલો હતો. બરાબર, એના માટે આપણે એક સૂત્ર પણ યાદ રાખેલું હતું. 5 માર્કની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે, સ્વતંત્રતા પહેલાનું ભારતનું અર્થતંત્ર સમજાવો. તો તમારે આ 13 વસ્તુ છે એ લખવી પડે. એના માટે આપણે એક સૂત્ર બનાવેલું હતું, મારે બેજ સામું આવી હસ્તકરમ ખેતી ઉદ્યોગ. બરાબર, તો સૂત્ર આ પ્રમાણે, મારે બેજ સામું આવી હસ્તકરમ ખેતી ઉદ્યોગ. બરાબર, તો આ સૂત્ર ઉપરથી તમે 13 વસ્તુ યાદ રાખી શકશો અને જ્યારે પણ 5 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો તમે આ બધા ટોપિક લખવા પડે. તો સ્વતંત્ર પહેલાની વાત થાય છે તો સ્વતંત્ર પહેલા માર્ગ વહન વ્યવહાર આપણા દેશની અંદર કેવો હતો, રેલવે કેવી હતી, બેંકોની શરૂઆત ક્યારે થઈ હતી, જકાતનો દર ભારતીયો માટે કેવો હતો, વિદેશ વેપાર કરતા હોય તો અંગ્રેજો માટે જકાતનો દર કેવો હતો, સામાજિક માળખું આપણું કેવું હતું, એના આધારે આપણા અર્થતંત્રને કેવી અસર પહોંચતી હતી. બધા જ ટોપિક છે આપણે સ્વતંત્ર પહેલાના ભારતના અર્થતંત્રમાં ભણેલા છીએ. જે પણ વિદ્યાર્થીઓ હજી પણ આ લેક્ચર જોવાનું બાકી હોય, ભણવાનો બાકી હોય, એ આજના જ લેક્ચરની અંદર તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. ત્યાંથી તમે ખૂબ જ સારી રીતે ટોપિક વાઇઝ ખૂબ જ ઊંડાણથી આ ટોપિકની અભ્યાસ કરી શકશો. બરાબર, ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે ધોરણ 12 ની અંદર આ બધી જ વસ્તુઓનો અભ્યાસ છે એ કરવામાં આવશે. ત્યારે ડીપની અંદર અભ્યાસ નહીં આવે, ઉપર છેલ્લો અભ્યાસ થઈ જશે. તો જો અત્યારે અહીં વ્યવસ્થિત સમજેલા હશો તો ત્યાં તમને ખૂબ જ સરળતા રહેશે. બરાબર, તો આ થઈ ગયું સ્વતંત્ર પહેલાનું ભારતનું અર્થતંત્ર. 13 મુદ્દાને આધારે આપણે આખું સમજેલા હતા. ત્યારબાદ આપણે ટોપિકની ચર્ચા કરેલી હતી એ હતો સ્વાતંત્રતા પછીનું ભારતનું અર્થતંત્ર. 1947 ની અંદર ભારત દેશ આઝાદ થાય છે. અંગ્રેજોની જે આપણે ગુલામી સ્વીકારેલી હતી એ 1947 પછી દૂર થાય છે. 1950 ની અંદર ભારતનું બંધારણ પણ નક્કી થાય છે. 1951 ની અંદર ભારતની અંદર સ્થિર સરકારની શરૂઆત થઈ. એટલે કે 1951 ની અંદર પ્રથમ ચૂંટણી થઈ. ચૂંટણીની આધારે ભારતે લોકશાહી સ્વીકારી અને ત્યારબાદ ભારત દેશની અંદર અર્થતંત્રનો એક નવો જ ઉદ્ભવ શરૂ થયો. અને આપણે બધાને ખ્યાલ છે કે શરૂઆતના સમયની અંદર ભારત દેશે પાકિસ્તાન અને ભારતના જે ભાગલા પડેલા હતા એને લીધે આપણી અર્થવ્યવસ્થા છે એ ઘણી બધી નબળી પણ પડેલી હતી.
કારણ કે હવે વિસ્તાર છે આપણો કપાતો હતો. હવે 1951 પછી ભારતનું અર્થતંત્ર પ્રાચીન ભારતનું અર્થતંત્ર જેવું હતું એવું જ બનાવવા માટે 5 વર્ષની યોજના બનાવવામાં આવી અને જેને આપણે પંચવર્ષીય યોજના તરીકે પણ ઓળખીએ છીએ. દર 5 વર્ષે આવી યોજનાઓ બનાવતા અને આ 5 વર્ષની અંદર જે હેતુ રાખેલા હોય, જે ક્ષેત્ર રાખેલું હોય, 5 વર્ષ છે એની ઉપર જ ફાળવતા હોય છે અને એમાંથી ઘણું બધું પ્રગતિ છે ભારતના અર્થતંત્રએ કરેલી છે. તો આપણે એવું કહી શકાય સ્વતંત્રતા પછી છે ભારતનું અર્થતંત્ર એ ઘણું બધું આગળ વધેલું છે અને પંચવર્ષીય યોજનાની શરૂઆત પણ આ 1947 કહેતા કે 1950 થી થયેલી છે. એમાં પણ આપણે ઘણા બધા ટોપિક જોયેલા હતા. સ્વતંત્ર પછીનું ભારતનું અર્થતંત્ર છે એ વિકાસના પંથે અગ્રેસર રહેલું છે અને જેની જાણકારી આપણે આ બધા ટોપિક ઉપરથી મળી શકે. 8 જેટલા ટોપિક ને આધારે આપણે એવું કહી શકાય કે ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યાર પછી એનું અર્થતંત્ર ખૂબ જ વિકાસના પંથે આગળ રહેલું છે. બરાબર. તો 8 વસ્તુ યાદ રાખવા માટે પણ આપણે એક સૂત્ર બનાવેલું હતું, માગ બેવ ખેતીમાં સેવ. ખૂબ જ સરળ સૂત્ર, યાદ પણ રાખી શકાય, સારી રીતે બોલી પણ શકાય અને જ્યારે 5 માર્કની અંદર આવા ક્વેશ્ચન પૂછાય ત્યારે તમે સૂત્રની મદદથી બધી જ વસ્તુઓ છે એ શાંતિથી, સરળથી અને ભૂલ્યા વગર લખી શકો. મા ઉપરથી માથાદીઠ આવક, દેશની માથાદીઠ આવક છે પહેલા જેટલી હતી એના કરતા હાલમાં ઘણી બધી વધેલી છે. ગરીબીની અંદર પણ ઘણો બધો ઘટાડો થયેલો છે. બેકારી પણ હવે ધીમે ધીમે દેશમાંથી ઘણી બધી ઓછી થતી જાય છે. આપણા ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની અંદર પણ રોજગારી, રાષ્ટ્રીય આવકની અંદર ફાળો વધતો જાય છે. ભારત દેશનો માનવ વિકાસાંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પણ ધીમે ધીમે સુધરતો જાય છે અને દેશની વસ્તી, બરાબર. તો આ બધે જ પરિબળને આધારે આપણે એવું કહી શકાય કે આઝાદી પછી ભારત દેશનું અર્થતંત્ર છે એ વિકાસના પંથે અગ્રેસર રહેલું છે. આ ટોપિક પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જે પણ 8 ટોપિક આપેલા છે એ 8 ટોપિકને રિલેટેડ ધોરણ 12 ની અંદર અલગથી ચેપ્ટર રહેલા છે જેની મેં વિગતે વાત છે એ લેક્ચર દરમિયાન કરેલી છે. તો આ ટોપિક પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ 5 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે. બરાબર. અને ધોરણ 12 ની અંદર પણ ખૂબ જ કામનો ટોપિક. એટલા માટે જે પણ વિદ્યાર્થી હજી પણ આ ટોપિકનો પણ અભ્યાસ ના કરેલો હોય તેની પણ લિંક છે એ તમને આજના જ લેક્ચરના ડિસ્ક્રિપ્શનની અંદરથી મળી જશે. ત્યાંથી તમે અભ્યાસ કરી શકશો. અને હવે છેલ્લો ટોપિક જે આપણા ચેપ્ટરનો બાકી છે એ છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. સ્વતંત્રતા પહેલા પણ આપણું અર્થતંત્ર કેવું હતું ખ્યાલ છે, પ્રાચીન ભારતમાં કેવું અર્થતંત્ર છે એ પણ ખ્યાલ છે, સ્વતંત્રતા પછી કેવું છે એ પણ ખ્યાલ છે. તો હવે આપણે ભારત દેશ છે એનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે તો કે વિકાસમાન ભારતીય અર્થતંત્ર. 2 પ્રકારના અર્થતંત્ર હોય છે, એક તો વિકસિત અર્થતંત્ર અને બીજું હોય છે વિકાસમાન અર્થતંત્ર. વિકસિત અર્થતંત્ર એટલે કેવું અર્થતંત્ર કે જેની અંદર જે દેશ એવા છે કે જેની અંદર બધા જ પ્રકારના કાર્યો થઈ ગયા હોય, બરાબર. એટલે કે દેશનો વિકાસ છે એ પૂરેપૂરો થઈ ગયો હોય, રોડ રસ્તાની સુવિધા સારી હોય, બેકારી ઓછી હોય, ગરીબી ઓછી હોય, વસ્તી માપે મેળે હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય, આવા દેશને આપણે વિકસિત દેશ કહીએ છીએ. ઉદ્યોગ સારા હોય, ખેતી સારા હોય, જેમ કે અમેરિકા છે, બ્રિટન છે, જર્મની છે, જાપાન છે, આ બધા જ વિકસિત દેશના એક્ઝામ્પલ છે, બરાબર. તો ત્યાંના તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, એના લોકો જુઓ, એ લોકોની આવક જુઓ, માથાદીઠ આવક જુઓ તો તમને ઘણી બધી સારી દેખાશે. તો એટલા માટે આ થઈ ગયો વિકસિત દેશ. હવે ભારત દેશનો સમાવેશ ક્યાં થાય છે તો કે વિકાસમાન ભારત, બરાબર. એટલે વિકાસમાન અર્થતંત્ર એટલે કેવું અર્થતંત્ર કે જેનો હજી વિકાસ થવાનો બાકી છે, એટલે કે જેની વિકાસની પ્રક્રિયા શરૂ છે એવા અર્થતંત્રને આપણે કેવું કહીએ છીએ વિકાસમાન અર્થતંત્ર. અને ભારતનો પણ સમાવેશ કેમાં થાય છે વિકાસમાન અર્થતંત્રમાં. એટલે કે ભારતને હજી ઘણો બધો વિકાસ કરવાનો બાકી છે. ધીમે ધીમે ભારત દેશનો વિકાસ છે એ થતો જાય છે. ધીમે ધીમે ભારતની માથાદીઠ આવક વધતી જાય છે. ધીમે ધીમે રાષ્ટ્રીય આવકમાં ફાળો વધતો જાય છે. ધીમે ધીમે આપણો HDI ઇન્ડેક્સ વધતો જાય છે. ધીમે ધીમે વસ્તીમાં પણ ઘટાડો થાય છે. શિક્ષણનું પ્રમાણ પણ વધતું જાય છે. તો આ બધી જ બાબત ઉપરથી આપણે એમ કહી શકાય કે ભારત દેશને હજી પણ વિકસિત દેશ બનાવવા માટે ઘણા બધા પગલાઓ ભરવા પડે એમ છે, બરાબર. તો એ બધા ટોપિકનો અભ્યાસ આપણે અહીં કરવાના છીએ. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, કે શા માટે ભારત દેશના અર્થતંત્રને વિકાસમાન અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ગયા લેક્ચરની અંદર પણ આપણે આ ટોપિક ઘણો બધો પૂર્ણ કરેલો છે. હજી પણ 2 ટોપિક આ વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણમાં જોવાના બાકી છે. તો એ બંને લક્ષણનો આપણે અભ્યાસ કરીએ.
ચાલો, ગયા લેક્ચરની અંદર આપણે વિકાસમાન ભારતીય અર્થતંત્રના જે અભ્યાસ કરેલો હતો એમાં 3 વસ્તુ જોઈ લીધેલી હતી: આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો અને માથાદીઠ આવક. આ 3 ટોપિકને આધારે આપણે જોતા હતા કે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણ કેવા પ્રકારના છે. હજી 2 લક્ષણ છે એ વિકાસમાન ભારતીય અર્થતંત્રના જોવાના છે. એમાં 4 નંબર ઉપર આવે પાયાની સુવિધા અને દેશની અંદર રોજગારીનું સ્તર કેવા પ્રકારનું છે, જેને આધારે આપણે કહી શકાય કે દેશનું અર્થતંત્ર છે એ વિકસિત કે વિકાસમાન છે. બરાબર. તો આજે 5 ટોપિક છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. 5 માર્કની અંદર પૂછાય એવો પ્રશ્ન, વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો જણાવો, તો તમારે 5 ટોપિક વ્યવસ્થિત લખવા પડે. 5 ટોપિકને યાદ કઈ રીતે રાખવા, તો આપણી પાસે ખૂબ સરળ ટ્રીક છે, સૂત્ર બનાવી લેવું. ચાલો, આનું સૂત્ર શું બનશે, તો કે આરામાં પારો. ખૂબ જ સરળ સૂત્ર, આરામાં પારો. આ આરામાં પારા ઉપરથી તમે 5 બાબત છે એ ખૂબ જ સારી રીતે લખી શકો. બરાબર. ગયા લેક્ચરની અંદર આપણે આ 3 ટોપિક જોયેલા છે. જે વિદ્યાર્થીઓને જોવાના બાકી હોય એની પણ લેક્ચરની લિંક છે મેં મારા આજના વિડીયોની અંદર મૂકેલી છે, એમાંથી તમે ભણી શકશો. ચાલો, આજે આપણે જે ટોપિક જોવાનો છે એ છે રોજગારીનું સ્તર. પાયાની સુવિધા 4 નંબરનો જે ટોપિક બાકી છે એ આજે આપણે અભ્યાસ નથી કરવો, એ છેલ્લે આપણે જોશું. આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે રોજગારીનું સ્તર. કેવા પ્રકારની રોજગારી આપણા દેશની અંદર હાલમાં જોવા મળે છે એની ચર્ચા છે એ આજે આપણે જોવાના છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ સમજવા જેવો ટોપિક. જોઈએ આપણે રોજગારીનું સ્તર. બરાબર. દેશની અંદર રોજગારી કેટલા સ્વરૂપે મળે છે એની હવે વાત કરીએ. ચાલો, 3 સ્વરૂપે દેશની અંદર રોજગારી મળે છે: પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ તમારે 12મા ધોરણની અંદર પણ ખૂબ કામમાં આવવાની છે અને એમનેમ જનરલ નોલેજ માટે પણ આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રોજગારીના 3 સ્તર છે: પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તમે ઘણી વખત એવું પણ સાંભળેલું હશે, પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. તો જે દ્વિતીય ક્ષેત્ર ગણવામાં આવે છે એ દ્વિતીય ક્ષેત્ર એટલે કે ઔદ્યોગિક ક્ષેત્ર, અને જે તૃતીય ક્ષેત્ર ગણવામાં આવે છે આ તૃતીય ક્ષેત્ર એટલે જ આપણું સેવા ક્ષેત્ર. તો આ 3 ક્ષેત્રની અંદર કોઈ પણ દેશની રોજગારી સમાઈ ગઈ. બરાબર. તમારે એ જાણવું હોય કે કોઈ પણ દેશ છે એની અંદર સૌથી વધારે રોજગારી એટલે કે માણસો કામ કઈ જગ્યાએથી મેળવે છે, ઉદ્યોગમાંથી મેળવે છે, ખેતીમાંથી મેળવે છે, તો કે અન્ય બીજા કોઈ પણ કામકાજ કરીને મેળવે છે, તો એનું વર્ગીકરણ આ 3 સ્વરૂપે તમે કરી શકો. ચાલો, હવે એ જોઈએ કે પ્રાથમિક ક્ષેત્રની અંદર કેવા પ્રકારના કામનો સમાવેશ થાય છે, ઔદ્યોગિક ક્ષેત્રની અંદર કેવા પ્રકારના કામનો સમાવેશ થાય છે અને સેવા ક્ષેત્રની અંદર કેવા પ્રકારના કામનો સમાવેશ થાય છે. તો જોઈએ પહેલા પ્રાથમિક ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી અને ખેતીને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન છે, મરઘા પાલન છે, જંગલ, આ બધા જ કુદરતી સંસાધનોનો સમાવેશ થશે. ઇન શોર્ટ, મારે પ્રાથમિક ક્ષેત્રની વ્યાખ્યા આપવી હોય તો એ પ્રમાણે આપી શકું કે કુદરતે આપણે જે પણ સંસાધન આપેલા છે આ સંસાધનની મદદ વડે આપણે જે પણ આવક મેળવીએ છીએ એ આવકને શું ગણવામાં આવે છે? પ્રાથમિક ક્ષેત્રની આવક. કુદરતે આપણે જમીન છે એ ગિફ્ટ કરેલી છે. બરાબર. કુદરત દ્વારા જમીન મળેલી છે. હવે જમીનની અંદર જે પણ વસ્તુ હું ઉગાડીશ અને મને આવક થશે તો એ આવકને મારે ક્યાં ગણવાની છે? પ્રાથમિક ક્ષેત્રની આવક એટલે કે ખેતી. હવે ખેતી સંલગ્ન બીજી પ્રવૃત્તિઓ જેમ કે પશુપાલન છે, મરઘા પાલન છે, તો પશુઓ પણ ભગવાને આપેલા છે. બરાબર. તો એમાંથી જે પણ કુદરત દ્વારા આપણે આવક મેળવી છે એની આવકને પણ આપણે ક્યાં ગણવાની છે? પ્રાથમિક ક્ષેત્રની આવક. અને આ આવક સાથે સંકળાયેલા વ્યક્તિઓને પ્રાથમિક ક્ષેત્રના વ્યક્તિઓ ગણી શકાય. જેમ કે કૃષિ સાથે ખેડૂત સંકળાયેલા છે તો એનું રોજગારીનું સ્તર કયું ગણાય છે? પ્રાથમિક. બરાબર. તો આ પ્રમાણે રોજગારીનું અને રાષ્ટ્રીય આવકનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો આ થઈ ગયું પ્રાથમિક આવક અથવા તો પ્રાથમિક રોજગારીનું ક્ષેત્ર. બરાબર. સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, કુદરતે આપેલી ગિફ્ટ અથવા તો કુદરત દ્વારા જે પણ બક્ષિસ મળેલી છે એવી વસ્તુઓમાંથી તમે રોજગારી સર્જન કરો અથવા તો આવક સર્જન કરો, એને આપણે પ્રાથમિક ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. ચાલો, હવે બીજું ક્ષેત્ર આવે છે ઔદ્યોગિક ક્ષેત્ર. ઔદ્યોગિક ક્ષેત્રની અંદર શું આવશે? આ ક્ષેત્રમાં તમામ ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જેમ કે નાના ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગ, મોટા પાયાના ઉદ્યોગ. બરાબર. એટલે કે કોઈ પણ વસ્તુઓ બનાવવા માટે જો મારે મશીનની જરૂર પડતી હોય
તો એવી વસ્તુઓને મારે શું કહેવી પડે? ઔદ્યોગિક વસ્તુઓ. જેમ કે કાપડ બનાવવા માટે મારે કપાસની જરૂર પડે, તો કપાસ છે એની આવક મારે ક્યાં ગણવાની થશે? પ્રાથમિક ક્ષેત્રની અંદર. હવે આ જ કપાસને મારે જો કાપડ બનાવવું હોય તો ઉદ્યોગની અંદર અથવા તો મશીનની અંદર પ્રોસેસ કરવું પડે. તો એક વખત કપાસ છે એ મશીનની અંદર પ્રોસેસ થશે અને એમાંથી કાપડ બને છે, તો કાપડ હવે મારી કઈ આવકની અંદર જતું રહેશે? ઔદ્યોગિક આવકની અંદર. બરાબર. આપણે પશુપાલન દ્વારા જે દૂધ મળે છે, બરાબર, તો દૂધ છે એની આવક આપણે પ્રાથમિક ક્ષેત્રમાં રાખીએ છીએ. હવે દૂધમાંથી બીજી ઘણી બધી વસ્તુ બનતી હોય છે, જેમ કે પનીર બને, ચીઝ બને, ચોકલેટ બને. આ બધાની આવક મારે ક્યાં ગણવાની? તો કે ઔદ્યોગિક ક્ષેત્રમાં. શા માટે? કારણ કે દૂધ એ મને પ્રાથમિક ક્ષેત્રમાંથી મળેલું હતું, પરંતુ હવે એ જ દૂધને મેં મશીન દ્વારા પ્રોડ્યુસ કરેલું છે, મશીન સાથે સંકળાવી દીધું અને એમાંથી મેં કંઈક બીજી વસ્તુ બનાવેલી છે, એટલા માટે એ આવક હવે ક્યાં ગણાઈ જશે? ઔદ્યોગિક આવકમાં. બરાબર. તો આ રીતે દરેક સ્તર પાડેલા હોય. તો જે ફાઇનલ પ્રોડક્ટ તમે મશીન દ્વારા મેળવો છો એ બધી જ આવક અને એની સાથે સંકળાયેલા લોકોને આપણે દ્વિતીય ક્ષેત્રના રોજગાર અથવા તો દ્વિતીય ક્ષેત્રની આવક તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો એક બાજુ કુદરત અને બીજી બાજુ છે ઉદ્યોગ દ્વારા બનેલી બધી વસ્તુઓ. ચાલો, ત્રીજું ક્ષેત્ર આવે છે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રની અંદર કોનો સમાવેશ થશે? તો આ ક્ષેત્રની અંદર વેપાર છે, વાહન વ્યવહાર છે, બેન્કિંગ જેવી તમામ ઇતર વસ્તુઓનો સમાવેશ થાય છે. બરાબર. જેમ કે કોઈ વ્યક્તિ છે એ નથી ખેતી કરતો અથવા તો નથી કોઈ પણ એની પાસે બિઝનેસ, બરાબર, એટલે કે વસ્તુ પણ બનાવતો નથી, પરંતુ વ્યક્તિ શું કરે છે? કોઈ કંપનીની અંદર જઈને કામ કરે છે, નોકરી કરે છે. તો નોકરી છે એ કયા ક્ષેત્રની અંદર આવક ગણાશે? સેવા ક્ષેત્રની આવક. બરાબર. અત્યારે ભારત દેશની અંદર સૌથી વધુ રોજગારી છે એ સેવા ક્ષેત્રની, સૌથી વધુ રોજગારી પ્રાથમિક ક્ષેત્રમાં, પણ સૌથી વધુ જો રાષ્ટ્રીય આવકની અંદર કોઈ ક્ષેત્રનો ફાળો હોય તો એ છે સેવા ક્ષેત્રનો. બરાબર. તો સેવા ક્ષેત્રની અંદર વાહન વ્યવહાર આવી ગયા, બેન્કિંગ સેવા આવી ગઈ. તો આ બધાની પાછળ આપણે સેવા શબ્દ ઉમેરીએ છીએ. વાહન વ્યવહાર સેવા, બેન્કિંગ સેવા. બરાબર. તો આ આપણું તૃતીય ક્ષેત્ર થઈ ગયું, સેવા ક્ષેત્ર. હવે આપણે જોવાનું છે કે વિકાસમાન ભારતીય અર્થતંત્ર સ્વરૂપે શરૂઆતમાં આપણી પ્રાથમિક આવક કેટલી હતી, દ્વિતીય આવક કેટલી હતી અને તૃતીય આવક કેટલી હતી. કોઈ પણ દેશને જો વિકસિત દેશ બનવું હોય તો એ વિકસિત દેશ બનવા માટે પ્રાથમિક જે ક્ષેત્ર છે એની અંદર જો રોજગારીની અંદર ઘટાડો થાય અને એ રોજગારી જો ઔદ્યોગિકરણની અંદર આવતી જાય, એટલે કે જે લોકો ખેતી કરે છે એ ધીમે ધીમે શિક્ષિત બને અને ઉદ્યોગની સંખ્યા દેશની અંદર વધતી જાય, એ દેશ હંમેશા વિકસિત દેશ બની શકે. ભારત દેશની અંદર જોઈએ તો આ રીતે થયેલું નથી. આપણા દેશમાં સૌથી પહેલા પ્રાથમિક ક્ષેત્રમાં રોજગારી વધારે હતી. હાલના સમયની અંદર પણ રોજગારીની વાત કરીએ તો પ્રાથમિક ક્ષેત્રમાં જ વધારે છે. જ્યારે રાષ્ટ્રીય આવકની વાત કરશો તો રાષ્ટ્રીય આવકમાં હજી પણ આપણે પ્રાથમિક ક્ષેત્રની આવક છે એ સૌથી ઓછી છે. બરાબર. એટલા માટે હજી આપણે વિકસિત દેશ તરીકે નામના પામેલા નથી. બરાબર. તો જોઈએ હવે કે શરૂઆતના સમયની અંદર 1951, 1991, 2001 અને 2011-12 દરમિયાન પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ક્ષેત્ર જે પણ છે એની અંદર આપણી રોજગારી કેટલા ટકા આપને મળતી હતી. ચાલો, એનું કોષ્ટક બુકની અંદર બહુ સારી રીતે આપેલું છે અને આ આંકડા આપને ક્યાંથી મળેલા છે? તો કે આર્થિક સર્વે 2014-15. આર્થિક સર્વે શું હોય છે? તો કોઈ પણ આપણા દેશની અંદર જ્યારે બજેટ બહાર પડતું હોય, ધારો કે 15-16 નું બજેટ, એટલે કે 2015-16 નું બજેટ જ્યારે પણ બહાર પડતું હોય ત્યારે આપણે એ દર્શાવવું પડે છે કે 2014-15માં જ્યારે મેં બજેટ બહાર પાડેલું હતું ત્યારે મેં જે પણ વસ્તુઓ નક્કી કરેલી હતી કે ખેતી ક્ષેત્રની અંદર આટલી હું આવક મારા બજેટ દ્વારા મળવાની છે, રોજગારીનું આટલું સર્જન થવાનું છે, તો શું એ સર્જન થયું છે કે નથી થયું, એના આંકડા મારે બહાર પાડવા પડે. તો એ આંકડાને શું કહેવામાં આવે છે? આર્થિક સર્વે. તો બજેટની શરૂઆતમાં સૌ પ્રથમ શું બહાર પડતું હોય છે? આર્થિક સર્વે બહાર પડતો હોય છે અને પછી જ કોઈ પણ વર્ષનું બજેટ બહાર પડતું હોય છે. ચાલો, હવે આપણે રોજગારીમાં વિવિધ ક્ષેત્રનો ફાળો કેટલો હતો એની ચર્ચા કરીએ. 4 વર્ષ લીધેલા છે, 1951, 91, 2001 અને 11-12. ચાલો, પ્રાથમિક ક્ષેત્રની જ ખાલી વાત કરીએ તો હવે કમ્પેરિઝન કરવાની છે. પ્રાથમિક ક્ષેત્રની 1951 ની અંદર રોજગારીનું પ્રમાણ હતું 72.1% લોકો, એટલે કે 72.1% લોકો છે એ 1951 ની અંદર ખેતીકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. બરાબર. બાકીના જે પણ વ્યક્તિઓ છે એ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની સાથે સંકળાયેલા છે. તો આપણે એમ કહી શકાય કે ભારત દેશ 1951 ની અંદર સંપૂર્ણ
ખેતી ઉપર આધારિત હતો. અને સાચી વાત છે, 1951માં આપણી પાસે એટલા બધા ઉદ્યોગો પણ નહોતા. મોટાભાગના લોકો છે એ ખેતી જ કરતા હતા. ત્યારબાદ આપણે વાત કરીએ 1991, તો 1991માં પણ સેમ ટુ સેમ કન્ડિશન. આપણે જે પણ આર્થિક સુધારા કરવા જોઈએ, ઔદ્યોગિકરણની શરૂઆત કરવી જોઈએ, 1991 સુધી કરેલી નહોતી. એટલા માટે પ્રાથમિક ક્ષેત્રનો સંખ્યા જે 40 વર્ષ દરમિયાન એટલો બધો ઘટાડો કરી શક્યા નહીં. પછી આવે 2001, તો હવે ધીમે ધીમે સંખ્યાની અંદર જોજો રોજગારીમાં ઘટાડો થતો જાય છે. જે 72.1% લોકો પ્રાથમિક ક્ષેત્રમાંથી આવક મેળવતા હતા, હવે ધીમે ધીમે એની સંખ્યા ઓછી થતી જાય છે. એટલે આપણે એવું કહી શકાય કે હવે ધીમે ધીમે ભારત દેશમાંથી ખેતી ઉપરાંત ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની અંદર રોજગારી એટલે કે કામ કરવાવાળી વ્યક્તિઓનું પ્રમાણ વધતું જાય છે, જે ભારત માટે ખૂબ જ સારો સંકેત છે. કારણ કે જેમ દેશની અંદર ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનું પ્રમાણ વધશે એમ દેશનો વિકાસ પણ કેવો થશે? વધશે. તો પ્રાથમિક ક્ષેત્રની રોજગારીની અંદર ઉત્તરોત્તર ઘણો બધો ઘટાડો થયેલો છે. તો સામે છેડે આપણે ઉદ્યોગ ક્ષેત્રની હવે વાત કરીએ. ઉદ્યોગ ક્ષેત્રમાં 1951 ની અંદર રોજગારીનું પ્રમાણ માત્ર 10.6%. બરાબર, ઉદ્યોગો ઓછા હતા તો એમાં કામ કરવાવાળા વ્યક્તિઓની સંખ્યા પણ કેવી હશે? ઓછી. બરાબર, ઉદ્યોગોનું જે ઉદ્યોગ સાહસિકો હતા એ પણ આપણા દેશમાં કેવા હતા? ઓછા. તો 10.6% લોકો જ ઉદ્યોગ ક્ષેત્ર ધરાવતા હતા અથવા તો ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા, જેનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે. તો એવું કહી શકાય ધીમે ધીમે દેશની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધતું જાય છે. દેશ ઔદ્યોગિક દેશ તરીકે આગળ વધતો જાય છે. બરાબર, 10.6 માંથી આપણે 24.2% સુધી ઉદ્યોગનું પ્રમાણ વધારેલું છે. ઉદ્યોગનું પ્રમાણ 100% વધેલું છે. પરંતુ વિકસિત દેશોની સાથે જો કમ્પેરિઝન કરવામાં આવે તો આ પ્રમાણ હજી પણ ઘણું બધું ઓછું છે. બરાબર, એટલા માટે જ આપણા દેશને વિકાસમાન અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ આંકડા પણ 2011-12ના છે. હજી પણ અત્યારે ઉદ્યોગ ક્ષેત્રની અંદર ઘણો બધો વધારો થઈ ગયો છે. વધારો એટલે 26-27% જેટલો છે. બરાબર, ત્યારબાદ આપણે સેવા ક્ષેત્રની વાત કરીએ તો સેવા ક્ષેત્રની અંદર પણ ધીમે ધીમે રોજગારીનું પ્રમાણ છે એ વધતું જાય છે. જેમ ઉદ્યોગનું પ્રમાણ વધશે, શિક્ષણનું પ્રમાણ વધશે, એમ સેવાકીય પ્રવૃત્તિની માંગ પણ વધશે અને સેવાકીય પ્રવૃત્તિની અંદર રોજગારીનું પ્રમાણ પણ ખૂબ વધી જવાનું છે. બરાબર, તો આપણે 1951ના 3 આંકડા અને 2011-12ના 3 લેટેસ્ટ જે આંકડા આવેલા છે આપણે યાદ રાખવાના છે. કારણ કે એક માર્કની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે કે પ્રાથમિક ક્ષેત્રનું 1951માં રોજગારીનું પ્રમાણ કેટલું હતું, ત્યારે તમારે 72.1% જવાબ છે એ ફાઇન્ડ કરવો પડે. બીજી વસ્તુ, આ 3 આંકડા છે એ તમને ધોરણ 12ની અંદર પણ ઘણા બધા કામમાં આવશે. કારણ કે ધોરણ 12ની અંદર પણ આ બંને ચેપ્ટર પડેલા છે, પ્રાથમિક ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર. આ બંનેના અલગથી ચેપ્ટર પણ આપેલા છે. તમારે ખૂબ જ ડીપની અંદર અભ્યાસ કરવાનો થશે. ત્યાં પણ આંકડા તમારે યાદ રાખવાનો છે. અને MCQ બોર્ડમાં પૂછાતા જ આવેલા છે કે 1951ની અંદર ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ કેટલું હતું. બરાબર, તો આંકડા આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 2 આંકડા યાદ રાખવાના, 1951ના 3 અને 2011-12ના 3 આંકડા છે આપણે યાદ રાખવાના છે. તો આ થઈ ગયું રોજગારીનું સ્થળ. બરાબર, કે ભારત દેશની અંદર જે 3 ક્ષેત્ર છે એમાંથી કેટલા ટકા લોકો છે એ શેમાંથી રોજગારી મેળવે છે. આપણે વિકાસમાન દેશ છીએ એટલા માટે હજી પણ આપણો રોજગારીનો આધાર ક્યાં રહેલો છે? પ્રાથમિક ક્ષેત્ર ઉપર રહેલો છે. વિકસિત જે પણ દેશ હશે એનો સૌથી વધારે રોજગારીનો આધાર ક્યાં હોય છે? ઉદ્યોગ ક્ષેત્ર અથવા તો સેવા ક્ષેત્ર. એટલા માટે આપણા દેશની નામના શેમાં થાય છે? વિકાસમાન અર્થતંત્ર. આ લક્ષણ ઉપરથી આપણે કહી શકાય ભારત દેશનું અર્થતંત્ર હજી પણ કેવું છે? વિકાસમાન અર્થતંત્ર છે. જો વિકસિત દેશ તરીકે ભારતને આગળ વધવું હોય તો પ્રાથમિક ક્ષેત્રની જે પણ આપણી રોજગારી છે એને ઉદ્યોગ ક્ષેત્ર તરફ વાળીએ અથવા તો સેવા ક્ષેત્ર તરફ વાળીએ તો આપણા દેશની આવકની અંદર વધારો થશે. બીજું એવું પણ જરૂરી નથી કે પ્રાથમિક ક્ષેત્રની જે આવક વધારે, રોજગારી વધુ હોય એ દરેક દેશ છે એ વિકસિત ન જ હોઈ શકે. ઓસ્ટ્રેલિયા છે તો ઓસ્ટ્રેલિયાની સૌથી વધારે આવક છે એ પ્રાથમિક ક્ષેત્રમાંથી થાય, પરંતુ ત્યાંનું પ્રાથમિક ક્ષેત્ર ખૂબ જ સ્ટ્રોંગ છે. હજી આપણા દેશનું એટલું બધું પ્રાથમિક ક્ષેત્ર છે એ મજબૂત છે નહીં. એટલે માટે જ હજી આપણે વિકાસમાન ભારતીય અર્થતંત્ર તરીકે ઓળખાતું ભારતનું અર્થતંત્ર આવે છે. તો આજના ટોપિકમાં આપણે અહીં સુધી જ રાખીએ છીએ, રોજગારીનું સ્તર. હજી એક ટોપિક આપણો બાકી રહી ગયો છે, પાયાની સુવિધાઓ. બરાબર, પાયાની સુવિધાઓમાં જે વૃદ્ધિ થતી આવે છે એને પણ આપણે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણ તરીકે જ ગણી શકીએ, જેની વિગતે ચર્ચા આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. આજના લેક્ચરની અંદર જે પણ વિગત ભણેલા છીએ ટેક્સ્ટ બુકમાંથી એક વખત વાંચી લેવી. જો ના સમજાય એવું લાગે તો મને કોમેન્ટની અંદર પણ જાણ કરી શકો છો. થેન્ક યુ.
જે પણ વિદ્યાર્થીઓ હજી પણ સ્ટડી ફોર નોલેજને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય સબસ્ક્રાઇબ કરજો. આજનો વિડીયો જો પસંદ આવેલો હોય તો લાઈક કરો, શેર કરો અને દરેક વિદ્યાર્થી સુધી આજની માહિતી પહોંચાડો.